30 વર્ષથી છે ને સભા 30 મિનિટ નું આલી. મારા બેટા હાવણો ભરી જવાનો છે આ વખતે. તમારા એકેય ભાજપ વાળા તમને ધ્યાન દોર્યું કઈ દાદરાય ગોળ ગોળ સડવા પડે છે એટલી જગ્યા નથી વધી. સીધી રીતે તમે ઘરે જઈએ કોઈ એવી જગ્યા નથી, વળ ખાઈને ઉપર જવું પડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારીઓ ખૂબ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સભાઓ થઈ રહી છે, સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે અને સીએમ પોતે સુરતમાં મેદાને ઉતર્યા ગઈકાલે. અને જ્યારે ખબર પડી કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ સભા કરી હતી ત્યાં જ સીએમની સભા થવાની છે, ગઈકાલે જે દ્રશ્ય સામે આવ્યા જેમાં મનોજ સોરઠિયા એ ભાજપની સભા લાઈવ બતાવતા હોય છે, ડ્રોન શોટ બતાવતા હોય છે. એના સિવાય અનેક દ્રશ્ય એવા હતા કે જેની ચર્ચાઓ ખૂબ થઈ. સીએમનો રોડ શો હોય છે અને પછી ત્યાં ભીડ ભેગી થાય છે અને પછી ટ્રાફિક થાય છે, તો ટ્રાફિકમાં બબાલો થઈ જાય છે. ગઈકાલે સુરત જે છે એ રાજનીતિના કેન્દ્રમાં હતું અને સુરતની સૌથી વધારે ચર્ચા થઈ. ગોપાલ ઇટાલિયાએ પણ ગઈકાલે જે સભા કરી એ સભામાં સીએમના કાર્યક્રમની વાત કરીને એવું કહ્યું કે 30 વર્ષની સરકાર છે, 30 મિનિટ સુધી ભાષણ પણ નથી આપી શકતા. સીએમની સભા વિશે વાત કરી રહ્યા હતા. સભામાં ખુરશીઓ ખાલી છે એ વિષય પર પણ વાત થઈ. ગઈકાલે સુરતની ખૂબ ચર્ચાઓ થઈ. સીએમ ત્યાં પાટીદાર આગેવાનોને પણ મળ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર અને સુરતમાં સૌથી વધારે મહેનત કરી છે અને ત્યાં બંને જગ્યાએ સીએમ પોતે મેદાને ઉતરી અને પ્રચાર કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સીએમએ પ્રચાર કર્યો, ગઈકાલે સુરતમાં અનેક સભાઓ કરી, રોડ શો કર્યા. રોડ શોમાં બંને પક્ષ એટલે કે બંને પક્ષની જે રેલી છે આમને સામને આવી ગઈ એવા દ્રશ્ય પણ સામે આવ્યા, બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા. પણ ગોપાલ ઇટાલિયાએ આખા કાર્યક્રમ વિશે અને જે થયું સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વિશે ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું તે સાંભળીએ. તમે ગમે એ વોર્ડમાં જાઓ તો દરેક આગેવાનો એમ કહે છે કે ભાઈ અમે આટલો પ્રયત્ન કરીને આવ્યા વિરોધ પક્ષ તરીકે. જે કામ વિરોધ પક્ષની સ્થાનિક સ્વરાજની સત્તામાં નહોતા આવતા એ કામમાં ધ્યાન આપ્યું. ડ્રગ્સના મુદ્દા ઉપર લડાઈ કિરણ ચોક પાસે માંડવો નાખ્યો તો 10 દિનો. એ રાજ્ય સરકારનો વિષય છે, કોર્પોરેશનનો નથી. પણ સરકાર રાજ્યનો વિષય હોય કે અહીંનો હોય, નાગરિક તો ગુજરાતના છીએ ને, તો અમે સમજી વિચારીને એ મુદ્દા ઉપર પણ લડાઈ લડ્યા. અમે અમારા બધા કામ ગણાવીએ છીએ લોકોની વચ્ચે. ભાજપમાં 2 ખટારા નેતા ઉતાર્યા છે સુરતમાં. અને મનસુખભાઈ માંડવિયા અત્યારે ભાષણ કરતા હતા. એ કે તમારો ને આપણો તો નાળ ને નાભી જેવો વ્યવહાર છે. સાંભળ્યું એને ભાષણ? સાંભળ્યું કોઈએ? છોકરો જન્મે એટલે નાળ આવે, એ નાભી સાથે જોડાયેલી હોય. એને એના ભાષણમાં એવું કીધું કે આપણો એટલે સૌરાષ્ટ્રના લોકોનો અને ભાજપનો નાળ નાભી જેવો વ્યવહાર છે, એટલે મત તો તમારે અમને જ દેવાના, કાંઈ વાંધો નહીં. ધારો કે નાળ નાભી જેવો વ્યવહાર હોય તો તમારે જેની હારે વ્યવહાર છે એના છોકરાને ભણાવવા માટે તેમ વરાછામાં કઈ કોલેજ ખોલી? ઈ તો કયો વ્યવહાર છે તો વ્યવહાર 2 બાજુ હોય કે એક બાજુ? તો એક બાજુથી મત નાખ 30 વર્ષ નાખ્યા. અમે તો વ્યવહાર નિભાવ્યો, તમે વ્યવહારમાં એક કોલેજ કરી દીધી. અહીંયા વ્યવહારમાં તમે અમારે અહીંયા રમત ગમતનો એક ગ્રાઉન્ડ આ વરાછા આખા છોકરા રમે એવું કર્યું નથી? કર્યું તો નાળ કાપી નાખવાની છે આ વખતે હરખી રીતે. હવે નહીં હાલે. અને તમે દિલ્હીથી ઉડીને આઠેઠ આવ્યા, ઈ કેવા આવ્યા કે આપણો વ્યવહાર નાળ ના ભીનો? અમને એમ તો જ્ઞાથી આવ્યા છો કહેશો કઈ કોલેજ આટલી બની, દવાખાના આટલા બન્યા, આટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની, આટલી લાઇબ્રેરીઓ બની, આટલી જગ્યાએ વોર્ડ વાઇઝ સારામાં સારી લાઇબ્રેરીઓ બની. ના, એવી કઈ એની પાસે વાત જ નથી. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર આવું ચાલે છે. પૂણાના વોર્ડની ચૂંટણીમાં ક્યાં કાશ્મીર આટા મારે છે, ક્યાં આમાં પશ્ચિમ બંગાળ ને એવું બધું? પૂણામાં શું છે? અહીં બધા કાઠિયાવાડના છે, અહીં બધા મધ્યમ વર્ગના લોકો છે, માંડ પૂરું થાય એવી રીતે જીવે છે. તમે એના જીવનની અંદર હું બીજું સારું કરીને દેશો ઈ કયો ને? નથી કહી શકતા આદમી પાર્ટી. અને બીજી એક એ મહત્વનો મુદ્દો છે કે આ ભાજપ વાળા જીત છે તો શું કરશે એ કોઈને નથી ખબર. કોઈ પણ ભાજપ વાળાને પૂછજો ધારો જીતશો તો શું કરશો, તો કે વિકાસ. પણ હું એમ વિકાસ એટલે હું? તમે લાઇબ્રેરી બનાવશો, શાળા બનાવશો, દવાખાના બનાવશો, યુનિવર્સિટી બનાવશો,
પાલમાં આરટીઓ છે અહીંયા કામરેજમાં લઈ આવશો, બસ સ્ટેન્ડ બનાવશો અહીંયા વરાછામાં, કોલેજ કરશો, સ્ટેડિયમ બનાવશો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શું તો કે ઈ કાંઈ નહીં, મોદી 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 કર્યા કરે. કોઈને ખબર જ નથી જીતશો તો કરશો હું. તમે હજુ કોઈને પૂછજો એના કાર્યાલય અમથા અમથા બેહવા જાજો. હું તો વિનંતી કરું, કેમ કે તમને બધા ઓળખતા ન હોય, અમે જાય તો ઓળખી જાય છે. અમથે અમથું બેહવા જવાનું અને એને પૂછવાનું, ભાઈ આપણું ભાજપનું બહુ અત્યારે જુવાળ છે, પણ આપણે જીતી જશું શું કરશું ની પબ્લિક બહુ પૂછે છે, મને કહો ને તો મારે મારી સોસાયટીમાં 2 મુદ્દા કહેવા છે. આમ કાલુથી કહેવાનું, જાજો બેસવા એની કાર્યાલય અને કહેજો કે મને કઈક 2-3 મુદ્દા આપો ને, કે આપણે શું કરવાના છે. અમારી સોસાયટીમાં બધા મેણા મારે છે, હું કાર્યકર્તા છું પણ અમને એમ કે છે કે તમારી પાર્ટી કઈ કરવાની નથી. એક પણ ભાજપના કાર્યાલયે બેઠેલો પેજ પ્રમુખ છે ને તમને કઈ નહીં કે કરવાના છે હું. કોઈને ખબર જ નથી શું કરવાનું છે, મોદી મોદી કરવાનું છે કે. દોસ્તો, કાઠિયાવાડમાં સુવિધા નહોતી, પાણી નહોતું, વ્યવસ્થા નહોતી, ખેતીમાં કઈ વધ્યું નહીં, શાળા નહીં, દવાખાના નહીં, અને એટલે જ આપણે સુરત આવ્યા. તો અહીંયા પાછી એની પરિસ્થિતિ, ગામના ગામ ખાલી થઈ ગયા એને ભાજપ વિકાસ કહે છે, ને અહીંયા આવીને લોનો લઈ લીધી એને વિકાસ કહે છે. તો ખરો વિકાસ ગયો ક્યાં? વિકાસ થયો હોત તો પેલા તો ગામડે રહેતા હોત, આપણે અહીં નો આવ્યા હોત. ગાળા ટાઈપના મકાનમાં રહેવા, કોકના પાર્કિંગમાં ભાડે રહેવા, ત્રીજા માળે ગોળ ગોળ નિહળીએ સડીને ઘરે જવાય. જો અહીં રહી સીધી રીતે ઉપર નથી જવાતું, ગોળ ગોળ કેટલું ફરો ત્યારે 3જા માળે પોગો. હું કામ અહીંયા આવ્યા? વિકાસ થયો હોત તો ગામડે હોત, વિકાસ ન થયો તો અહીંયા આવ્યા. અહીંયા આવ્યા હતા સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો. વિકાસ ક્યાં? ક્યાં વિકાસ? મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા છે સુરતમાં, સ્વાગત છે ગુજરાતના, આપણે બધા ગુજરાતના, ઈ ગુજરાતના, પણ એને કોઈક પૂછે તો ખરા? એને એના ભાજપ વાળા સાચું નહીં કે? હું તમારા બધા વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને પૂછું છું, સાહેબ આ ઠેઠ આવ્યા છો, તમારા એકેય ભાજપ વાળા તમને ધ્યાન દોર્યું કઈ દાદરાય ગોળ ગોળ સડવા પડે છે, એટલી જગ્યા નથી વધી? સીધી રીતે તમે ઘરે જઈએ કોઈ એવી જગ્યા નથી, વળ ખાઈને ઉપર જવું પડે છે. સાચું વધા પાડો નકર ના પાડો ને, એમાં ક્યાં એવું કઈ છે? ગાડીઓ મૂકવાના ડખા હોય, એટલી હાંકડી સોસાયટીઓ બનાવી નાખીશ, જેમ ભાવે એમ બાંધકામ. કોણે આ બધું કર્યું? કોક તો મુખ્યમંત્રીને પૂછો કે ભાઈ તમે પ્રચાર કરવા આવ્યા છો, પણ તમારા માણસો અહીંયા હું ધંધા કર્યા એ તો કોક કે. અને એટલે હું તમને બહુ ટૂંકી વિનંતી કરવા આવ્યો છું. ઘણું કામ આમાં. પાયલબેન તો વિરોધ પક્ષના નેતા બન્યા, અને જે વિરોધ કર્યો ભાઈ, જે વિરોધ કર્યો ભૂખા કાઢી નાખે એવો વિરોધ કર્યો. કોઈને ખબર નહોતી કે વિરોધ પક્ષના નેતા કેવા આવે. પાયલબેન નેતા બન્યા, ધર્મેશભાઈ ભંડેરી નેતા બન્યા, પછી પોણા સુરતને ખબર પડી કે વિરોધ પક્ષના નેતા આવા હોય. અમારી પહેલા કોણ વિરોધ પક્ષના નેતા હતા કયો જે કોઈને યાદ હોય તો? કોક ને કદાચ, બાકી કોઈને ન ખબર હોય કોણ હતા. કેમ કે કઈક કામ કરે તો લોકોને ખબર રહે કે કઈક છે. ધારાસભ્ય 3 ખટારા ભરાય એટલા છે, પણ તમે બધા મને એમ કહો કે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? કયો જે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? દેગામના ધારાસભ્ય કોણ છે? ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય કોણ છે? કોઈને કઈ ખબર જ નથી, બધું રામ ભરોસે હાલે છે. હાલ વાત. પણ તમને એમ પૂછું કે ડેડિયાપાડાના કોણ છે? વિસાવદરના કોણ છે? કેમ ભાઈ બધી ખબર છે? હું ધારાસભ્ય છું એટલે તમે મને નથી ઓળખતા. લોકો માટે લડાઈ લડું છું ને એટલે તમને ખબર છે કે વિસાવદરમાં કોણ છે. બાકી ધારાસભ્ય હોય એટલે જ ઓળખતા હોય તો કહી દો ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, અમરાઈવાડીના ધારાસભ્ય કોણ છે? કોઈને કાંઈ ખબર જ નથી, બધું રામ. અને આપણને ખબર નથી એમ નહીં, ભાજપમાં કોઈને કઈ ખબર નહીં કોણ છે. એમાં એટલો બધો વધારો આવ્યો છે. અંદર નથી ઓળખતા. મેં વિધાનસભામાં જોયું, હામાં મળે તમે તો કે હું આઈનો, તમે તો હું આઈનો.